ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયની શરૂઆત આજે કરવાની છે. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો જો 11.1 છે. 30 કિલોવોલ્ટ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ શોધો અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. મતલબ ઇલેક્ટ્રોનને કંઈક વોલ્ટેજ આપ્યા છે છોકરાઓ. ઇલેક્ટ્રોનને વોલ્ટેજ આપ્યા તો એમાંથી ક્ષ કિરણો બને છે. મતલબ કે ઇલેક્ટ્રોનમાંથી ફોટોનનું નિર્માણ થાય છે. તો તમારે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા ફોટોન સ્વરૂપે રૂપાંતરિત થાય તો ફોટોનની ઉર્જા કેટલી છે? h ન્યુ છે ને. તો હું અહીંયા પહેલાં તો ઇલેક્ટ્રોનની ઉર્જા લખીશ E × V. વોલ્ટેજ આપ્યા છે, ચાર્જિસ છે તમારી પાસે, અને એ ઉર્જાને સીધું ફોટોનમાં કન્વર્ટ કરશે એટલે કે h ન્યુ. અને તમને કીધું છે મહત્તમ આવૃત્તિ, મતલબ કે બધી ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા અગર ફોટોનમાં રૂપાંતર થાય તો તમને મહત્તમ આવૃત્તિ મળે. તો જુઓ શું કરવું. V બરાબર 30 કિલોવોલ્ટ છે એટલે 30 × 10⁻³ વોલ્ટ થાય. મહત્તમ આવૃત્તિ જોઈએ છે અને તરંગ લંબાઈ લઘુત્તમ, કેમ કે આવૃત્તિ મહત્તમ થાય ત્યારે તરંગ લંબાઈ લઘુત્તમ થવું પડે ને. જો એક્સરેની મહત્તમ ઉર્જા કેટલી થાય તો કે h ન્યુ મેક્સ. ઓકે, એક્સરેનો જે ફોટોન હશે એની ઉર્જા h ન્યુ મેક્સ થાય. આ ઉર્જાનું મૂલ્ય ઇલેક્ટ્રોનને V વોલ્ટ વડે પ્રાપ્ત થતી ઉર્જા જેટલું હોય. ઇલેક્ટ્રોનને જ્યારે V વોલ્ટેજ આપો ત્યારે ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા ધારણ કરશે. એ ગતિ ઉર્જા કેટલી હોય? EV જેટલી. આ ઉર્જા સંપૂર્ણપણે ફોટોનમાં એટલે કે ક્ષ કિરણોમાં રૂપાંતરણ પામે છે. એટલે હું h ન્યુ મેક્સ લખી શકું. તો h ન્યુ મેક્સ બરાબર EV. મેક્સિમમ આવૃત્તિ તમને આવી રીતે જ મળે જો બધી ઉર્જાનું વિકિરણમાં રૂપાંતર થાય. હવે તો કે ન્યુ મેક્સને કરતા બનાવતા ઇલેક્ટ્રોનનો ચાર્જ, વોલ્ટેજ 30 × 10⁻³ અને છેદમાં hની કિંમત 6.63 × 10⁻34. કેલ્સી ફટાફટ 1.6 × 30 ભાગ્યા 6.63 કરો, 7.24 આવશે. અને આ 10⁻−19 આ +3 ને -34 ઉપર આવ્યા એટલે +34. તો 7.24 અને 34 ને 3 37, 37માંથી 19 જાય એટલે 18 વધે છે. ચેક ઇટ. તો મને મેક્સિમમ ફ્રિકવન્સી મળી ગઈ છોકરાઓ. મેક્સિમમ ફ્રિકવન્સી મળી તો આપણને ખબર છે કે ક્ષ કિરણોનો વેગ પ્રકાશના વેગ જેટલો જોઈએ, વિદ્યુતચુંબકીય તરંગો છે. એનો મતલબ એવો થયો કે ફ્રિકવન્સી મહત્તમ હોય તો વેવલેન્થ લઘુત્તમ થાય એટલે લેમ્બડા મિનિમમ. સીધું હું આ સૂત્ર લઈશ, C બરાબર ન્યુ લેમ્બડા. લેમ્બડા મિનિમમ બરાબર C/ન્યુ મેક્સ. તો C એટલે પ્રકાશનો વેગ, ન્યુ મેક્સ અહીંથી આપણે વેલ્યુ મૂકી તો 3/7.24 કરો, 0.414 આવે છે. અને 10⁸ ને 10⁸ છે એટલે 10⁻10 વધ્યા. મેં એને નેનોમીટરમાં કન્વર્ટ કર્યા. 0.1 લેફ્ટ સાઈડ લઈ લીધો એટલે ઘાત 1 વધે એટલે -10 + 1 નેનોમીટર થઈ ગયા. અને આ 0.0414 નેનોમીટર લેમ્બડા મિનિમમ મળી. તો બહુ ઇઝી દાખલો હતો. પછી રકમ 11.2 જુઓ. તમને કીધું છે સિઝિયમ ધાતુ આપી છે જેનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અહીંયા માઇન્ડ એક ક્લિયર કરી લેજો. સિઝિયમનું વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ રહી જવું જોઈએ હવે, કેમ કે સિઝિયમ ત્રીજી ચોથી વાર આવ્યો. જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. મતલબ એવો થયો 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળો જે પ્રકાશ છે એ એટલો ઇનફ એનર્જેટિક છે એનો ફોટોન કે એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે છે. તો તમને 3 ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલું કે જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એની મહત્તમ ગતિ ઉર્જા કેટલી એટલે કે Kmax. અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી ક્વેશ્ચનમાં કીધું છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સમીકરણ તમારે લેવું પડે, કેમ કે પહેલો ક્વેશ્ચન તમારી પાસે માંગ્યું છે મહત્તમ ગતિ ઉર્જા. તો મહત્તમ ગતિ ઉર્જાનું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું ફોર્મ્યુલા શું હતું? Kmax = આપાત ફોટોનની ઉર્જા એમાંથી વર્ક ફંક્શન બાદ થાય. ઓકે. તો બીજો ક્વેશ્ચન છે સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરો. અને ત્રીજો ક્વેશ્ચન છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. એક તો ગતિ ઉર્જા ગોતો મહત્તમ, પછી સ્ટોપિંગ પોટેન્શિયલ ગોતો, અને જે ઇલેક્ટ્રોન બહાર નીકળો એની મહત્તમ ઝડપ શોધો. તો ડેટા મેં બધો લખી નાખ્યો છે. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે Kmax કેટલું થાય તો કે h ન્યુ -50 આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર છે. h ન્યુ એટલે h ની વેલ્યુ મેં મૂકી 6.63 × 10⁻34. ન્યુ આપણને 6 × 10⁻14 હર્ટ્ઝ આપ્યા છે. -50 વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ હતું.
આ જવાબ આપણને જૂલમાં મળે ને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એટલે આને મારે જૂલમાં ફેરવવું પડે. તો મેં અહીંયા કર્યા વગર અહીંયા જૂલમાં કન્વર્ટ કરી દીધું છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જાઓ તો 1.6 × 10⁻19 થી ગુણાય. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી તો આને છેદમાં લખવા પડે. હવે તો કે આનું સદરૂપ 6.63 × 6 એટલે 36 થી મોટા થાય, કેલ્સીથી કરવો જોઈએ. જવાબ આવે છે 39.78 ગુણ્યા 10⁻34 + 14 એટલે કે -20. 2.14 ગુણ્યા 1.6 એટલે 3.42 × 4 સોરી 4 અને 10 પાવર -19 છે. અહીંયા પાવર -20 છે, અહીં પાવર -19 છે. બાદબાકી કરવા બેની ઘાત સમાન કરવી પડે. તો હું આની ઘાત -19 મતલબ મેં એક ઘાત વધારી, એક ઘાત વધી એટલે 0.1 સ્ટેપ લેફ્ટ સાઈડ જશે એટલે 3.978 થઈ ગયો. આ 10⁻19 આ -19 ઘાત સરખી છે એટલે આની બેની બાદબાકી ડાયરેક્ટ થઈ જાય. 3.978 3.42 બાદ કરો, જવાબ આવે છે 0.558. ઘાત તો કોમન નીકળી ગઈ 10⁻−19. હવે કે મેક્સ મળી ગયું. હવે તમને કીધું સ્ટોપિંગ પોટેન્શિયલ. અચ્છા, સ્ટોપિંગ પોટેન્શિયલ યાદ કરાવું કેમ કે એ ભૂલાઈ જાય એવું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કીધું હતું? તો કે આપણે એવું કીધું હતું કે ઓલી જે નિર્વાત નળી હતી એમાં એનોડ જે હતો, કલેક્ટર પ્લેટ હતી, એને જ્યારે ઋણ સ્થિતિમાં રાખો ત્યારે અહીંના કેથોડના ઇલેક્ટ્રોન, ઉત્સર્જક સપાટીના ઇલેક્ટ્રોનને આ ઋણ પ્લેટ સાથે અપાકર્ષણ થાય એટલે બધા ઇલેક્ટ્રોન અહીં નહોતા જઈ શકતા. અમુક ઇલેક્ટ્રોન જે પ્રચંડ ગતિ ઉર્જાવાળા હતા એ જ જઈ શકતા હતા. તો આપણે આને શું કર્યું હતું કે આનું ઋણ સ્થિતિમાન વધારતા ગયા. એક ઋણ સ્થિતિમાન એવું આવ્યું કે હવે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી શકતો નથી. ત્યારે જે સ્થિતિમાન તમે લાગુ પાડ્યું એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે એનો મતલબ એવો થયો ને કે કોઈ ઇલેક્ટ્રોન અહીં પહોંચતા નથી અને એ લઘુત્તમ વોલ્ટેજ જે મળ્યા, જે ઋણ વિભવ લઘુત્તમ મળ્યો એ સ્ટોપિંગ પોટેન્શિયલ થયો. એના લીધે ઇલેક્ટ્રોનને જે ઉર્જા મળે છે એ EV0 થાય અને એ ઉર્જા અહીંથી જે સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળો તો જે ગતિ ઉર્જા લઈને એના જેટલું જ મૂલ્ય ધરાવતી હશે તો જ એ ઇલેક્ટ્રોનને રોકી શકે. તો હું લખી શકું ને કે મેક્સ બરાબર EV0. આ આપણે ભણી ગયા છીએ. હવે મારે ગોતવાનું છે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 ને મેં કરતા બનાવી દીધો. કે મેક્સ છેદમાં E. કે મેક્સ આપણે અહીં ગોતી લીધો 0.558 × 10⁻19 ડિવાઈડ બાય Eની વેલ્યુ 1.6 × 10⁻19. તો કેલ્સી ફટાફટ 0.558 ભાગ્યા 1.6 કરો. જો જે 0.34875 આવે છે અને રાઉન્ડ ઓફ કરી દો. આ ઘાત તો ઉડી જાય ને, અને રાઉન્ડ ઓફ કરો તો 0.35 વોલ્ટ જવાબ આવ્યું. મતલબ કે જો તમે કલેક્ટરને 0.35 વોલ્ટે રાખશો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જશે, કોઈ ઇલેક્ટ્રોન સામી બાજુ પહોંચી શકશે નહીં. એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનને સ્ટોપિંગ પોટેન્શિયલ વડે પ્રાપ્ત થતી વિદ્યુત ઉર્જા જેટલી થાય. અને છેલ્લો ક્વેશ્ચન, એમાં ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ઝડપ ગોતો. મહત્તમ ગતિ ઉર્જા તો ગોતી લીધી, હવે મહત્તમ ઝડપ તો આવડે ને, 11મા ધોરણના બીજનો ક્વેશ્ચન થયો ને. કે મેક્સ બરાબર 1/2 mv² મેક્સ થાય, v² મેક્સને કરતા બનાવી લ્યો. જો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² મેક્સ, v² મેક્સ એટલે 2 ઉપર આવ્યા એટલે 2 × કે મેક્સ ડિવાઈડ બાય m છેદમાં આવ્યો. આ બે m ના m કે મેક્સ તમને અહીં મળ્યો છે 0.558 × 10⁻19 ડિવાઈડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન that is 9.1 × 10⁻31. હવે 0.558 × 2 ડિવાઈડ બાય 9.1 કેલ્સી ફટાફટ જોજો. 0.122 સમથિંગ આવે છે. અહીંયા આગળ કંઈક આવે છે, રાઉન્ડ અપ કરો તો 0.123 થઈ જાય. તો તમારો જવાબ અહીંયા 350 સમથિંગમાં વયો જશે. બરાબર, ટેક્સ્ટબુકમાં જવાબ 345 છે, પણ એટલું નાનું વેરિએશન આવશે, એમાં કંઈ ઉપાધિ નહીં કરવાની. તો વી મેક્સ આપણે આનું વર્ગમૂળ લેવું પડે ને, તો આનું વર્ગમૂળ આપણને મળે છે 0.3492 × 10⁻6 મીટર/સેકન્ડ. આનો જવાબ આવે છે 349. જો મેં પોઈન્ટને રાઈટ સાઈડ જવા દીધો 3 સ્ટેપ એટલે 3 ઘાત અહીંયા ઘટી ગઈ. પછી 10⁻³ મીટર છે એટલે મેં કિલોમીટર કરી નાખ્યા એટલે 349.2 કિલોમીટર/સેકન્ડ. ઇલેક્ટ્રોન એકદમ સૂક્ષ્મ કણ છે તો એ એટલા સૂક્ષ્મ કણ માટે 343 જવાબ આવે, 345 જવાબ આવે કે 349 આવે, બહુ ઝાઝો કંઈ ફરક કહેવાય નહીં. છતાંય જો તમારે એક્યુરેટ આન્સર આમાં જોતો હોય તો તમારે આ જે એનર્જી છે આને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો, મતલબ આના છેદમાં 1.6 × 10⁻19 મૂકો અને હિસાબ કરો એટલે તમારો આ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ત્યારબાદ એને તમે જૂલમાં કન્વર્ટ કરી નાખો
બરાબર. એટલે આ જવાબ જે 0.558 છે એની બદલે થોડોક ઘટી જશે, પણ એ કેટલો હશે તો કે 0.53 હોઈ શકે, 0.52 હોઈ શકે, પણ ઘાત જુઓ -19 છે, એટલે એનાથી બહુ ઝાઝો કંઈ ફરક ન પડે. હવે આમાં ચેન્જ આવે ને એના લીધે તમારો આ જવાબ એ બદલી જાય, પણ એ કેટલો હશે, માઇનોર ચેન્જ હશે, એટલે ઇગ્નોર કરી નાખીએ આપણે. પછી 11.3 જુઓ, એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ આપ્યા છે 1.5 વોલ્ટ. શું કરો, કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જ છે. ઓકે, તો કટ ઓફ વોલ્ટેજની વેલ્યુ છે 1.5 વોલ્ટ, અને તમને કીધું છે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું હોય અને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા હોય તો બે સ્ટેપનો દાખલો થયો ને, કે મેક્સ બરાબર EV0 સૂત્ર તો હવે યુઝ કરતાં ફાવી જ જાય. કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0, તો V0 ફાઇન કરવાનો, V0 કરતાં બનાવી લઈએ, સોરી V0 આપ્યો છે, કે મેક્સ ફાઇન કરવાનું છે, એટલે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0, તો કે મેક્સ બરાબર E ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻⁹ V0 હતા 1.5 વોલ્ટ, તો 2.4 × 10⁻⁹ જૂલ આવ્યું. જવાબ જૂલમાંય પૂછી શકે, ઇલેક્ટ્રોન વોલ્ટમાંય પૂછે. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે તો આ પદને અહીંયા જ 1.6 × 10⁻⁹ થી ભાગો એટલે જો ડાયરેક્ટ ઉડી જઈશ, પછી અહીંયા ભાગાકાર કરવા નહીં બેસવાય, સીધું અહીંયા જ કટ થઈ જઈશ, એટલે જવાબ સીધો મેં લખી નાખ્યો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3 દાખલા હતા, નાના પૂરા થઈ ગયા. હવે 11.4 દાખલા નંબર 11.4, હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવ્યો છે અને એનો ઉત્સર્જિત પાવર આપ્યો છે 9.42 મિલીવોટ. 3 ક્વેશ્ચન આપ્યા છે. પહેલો ક્વેશ્ચન છે પ્રકાશ પુંજમાં રહેલા ફોટોનની ઉર્જા શોધો અને વેગમાન શોધો. બરાબર, વેવલેન્થ આપી દીધી છે તો ઉર્જા ગોતી શકો hc/λ પરથી, અને વેગમાન h/λ ઉપરથી શોધી શકાય. પછી બી કીધું છે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય એટલે કે ટાર્ગેટ ઉપર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે એ શોધો. મતલબ જ્યાંથી લેઝર પાસ થાય છે ને જેની ઉપર પડ્યું એની ઉપર 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળ દીઠ કેટલા ફોટોન આપાત થાય છે, ફોટોનની સંખ્યા ગોતવાની છે. પછી કીધું છે કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુ કેટલી ઝડપથી ગતિ કરે તો એનું વેગમાન ફોટોન જેટલું થાય. ચલો જો ડેટા, તો કે લેઝર પ્રકાશ માટે લેમડા છે 632.8 નેનોમીટર, ઉત્સર્જિત પાવર આપ્યો છે કેપિટલ P 9.42 મિલીવોટ. 3 ક્વેશ્ચન, તો કે સૌથી પહેલાં હું ફોટોનની ઉર્જા અને વેગમાન શોધી લઉં. તો કે ફોટોનની ઉર્જાનું સૂત્ર hc/λ, લેમડા આપ્યો છે ને એટલે મેં આ સૂત્ર લીધું. આવૃત્તિ હોત તો h એટલે 6.63 × 10⁻34, c પ્રકાશનો વેગ 3 × 10⁸, લેમડા 632.8 નેનોમીટર હતા એટલે 10⁻⁹. કેલ્સી લ્યો ફટાફટ, 6.63 × 3 ડિવાઇડ બાય 632.8 કરો, ચેક ઇટ, 0.0314 છે, ચેક કરતા રહેજો. ઇન્ટુ અહીંયા 9 ઉપર ગયા એટલે માઇનસમાંથી પ્લસ થશે, 8 ને 9 17, 34માંથી 17 જાય એટલે 17 વધ્યા, 0.0314 × 10⁻⁷. 2 સ્ટેપ રાઇટ સાઈડ લઉં છું એટલે 2 ઘાત ઘટી જાય, 3.14 × 10⁻⁹ જૂલ. તમે ધારો તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ફેરવી શકો. હવે ફોટોનનું વેગમાન સ્મોલ p, આપણને ખબર છે ફોટોનનું વેગમાન p એટલે h/λ થાય. h એટલે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ 6.63 × 10⁻34, લેમડા આપ્યો છે 632.8 નેનોમીટર હતું એટલે 10⁻⁹. કેલ્સી લ્યો 6.63 ડિવાઇડ બાય 632.8, આન્સર ચેક કરો, 0.01047 આવે છે. 34માંથી 9 જાય એટલે 25 વધે એટલે -25, મોટાની નિશાની. 2 સ્ટેપ હું રાઇટ સાઈડ લઈ જાઉં છું એટલે 2 ઘાત વધી જાય અને અહીં વધે 1.0477, રાઉન્ડ ઓફ કરતાં 1.05 અને 10⁻⁻27 kg/s. ક્લિયર? હવે આગળ આન્સર બી. તમને કીધું છે કે 1 સેકન્ડમાં કેટલા ફોટોન લક્ષ્ય પર આપાત થાય, ધારી લીધા. ધારો કે n ફોટોન, કેપિટલ n ફોટોન 1 સેકન્ડમાં આપાત થાય તો પાવરનું સૂત્ર શું છે? તો કે પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. n ફોટોન હોય છોકરાઓ તો ઉર્જા કેટલી થાય? nhf જેટલી અથવા nhν જેટલી. તો અહીં મેં લખ્યું n ફોટોનની ઉર્જા છેદમાં સમય, થઈ ગયું ને પાવર. તો n ને કરતાં બનાવી લીધો એટલે પાવર ગુણ્યા સમય અંશમાં અને ફોટોનની ઉર્જા છેદમાં.
ક્લિયર? તો પાવર કેટલો આપ્યો છે? મિલીવોટમાં છે એટલે 9.42 અને મિલી હતા એટલે 10⁻³ સમય પ્રતિ સેકન્ડ કીધું છે એટલે સમય 1 સેકન્ડ છેદમાં ફોટોનની ઉર્જા આપણે અહીં ગોઈતી 3.14 × 10⁻19 મૂકી દીધી. તો કેલ્સી 9.42 ભાગ્યા 3.14 કરો જોઈએ 3 આવે છે ઓલમોસ્ટ 3 આવે છે જો 14 તેરી 3.3 કેવું કંઈક આવશે પણ મેં રાઉન્ડ ઓફ કરીને 3 જ લખ્યા છે એટલે 3 × 10⁻16 ફોટોન પ્રતિ સેકન્ડ આ પાથ થયા કહેવાય. હવે તમને કીધું છે હાઇડ્રોજન પરમાણુ કીધો છોકરાઓ. હાઇડ્રોજન પરમાણુ કીધો છે. હાઇડ્રોજન અણુ કે પરમાણુ કે બહુ ચીવટ રાખવી. હાઇડ્રોજન પરમાણુ એટલે હાઇડ્રોજનનો એક જ એટમ. હાઇડ્રોજન અણુ કે તો હાઇડ્રોજનના 2 એટમ. 2 એટમ હોય તો એનું દળ 2 MP જેટલું થાય અને એક હાઇડ્રોજન પરમાણુ એટલે દળ 1 MP જેટલું થાય. તો આપણને કીધું છે હાઇડ્રોજનનું વેગમાન તમારે ફોટોનના વેગમાન જેટલું કરવું છે એટલે હાઇડ્રોજનનું વેગમાન બરાબર ફોટોનનું વેગમાન સરખાવી દીધા. મારે તો હાઇડ્રોજનનો વેગ જોઈએ છે તો હાઇડ્રોજનનો વેગમાન છે m × v થાય જ્યાં m શું છે? માસ ઓફ પ્રોટોન કેમ કે હાઇડ્રોજનનું દળ ને પ્રોટોનનું દળ સમાન હોય. તો MPV = મોમેન્ટમ ઓફ ફોટોન. તો MP એટલે માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 વેગ ગોતવો છે અને p ની વેલ્યુ આપણે અહીં ગોતી હતી વેગમાનની 1.05 × 10⁻27. તો તમારે શું કરવાનું છે? આ 1.67 આના છેદમાં લઈ જાઓ એટલે 1.05 ડિવાઈડ બાય 1.67 કરો. જવાબ જોવો જોઈએ 0.62874 આવે છે બરાબર. 10⁻27 તો ઉડી જશે. આને રાઉન્ડ ઓફ કરી દીધું એટલે વેગ મળી ગયો 0.63 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી જો હાઇડ્રોજન પરમાણુ ગતિ કરે તો એનું વેગમાન ફોટોનના વેગમાન જેટલું થાય. ત્યારબાદ દાખલા નંબર 5 જુઓ. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ. છોકરા ફ્લક્સ તો તમે ભણી ગયા છો બરાબર. ઉર્જા ફ્લક્સને તમને સમજાવું. ઉર્જા ફ્લક્સ એટલે શું? પહેલાં તો હું વિદ્યુત ક્ષેત્ર માટે ચર્ચા કરું તો તમને યાદ કરાવું તો વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ તમે લખતા ફાઈ બરાબર E/A આવું લખતા ને. અને મેગ્નેટિક ફિલ્ડ માટે તમે લખતા ફાઈ = B × A મતલબ ફ્લક્સને એરિયા સાથે સંબંધ છે. અહીંયા ઉર્જા ફ્લક્સ કીધું છે તો તમારે એટલું યાદ રાખવું ઉર્જા ફ્લક્સ એટલે શું થાય? તો ઉર્જા ફ્લક્સ તીવ્રતાને સમતુલ્ય રાશિ છે. ઉર્જા ફ્લક્સ એટલે તીવ્રતાને પ્રકાશની તીવ્રતાને સમતુલ્ય રાશિ છે બરાબર. તો ઉર્જા ફ્લક્સનું સૂત્ર શું થાય ખબર છે? તો ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય થાય. માટે ઉર્જા ફ્લક્સ બરાબર ઉર્જા કેટલી થઈ? તો કે n ફોટોન આપાત થતા હતા તો હું એવું કહી શકું n ફોટોનની ઉર્જા એટલે કુલ ઉર્જા આવી ગઈ ને અહીંયા છેદમાં ક્ષેત્રફળ અને સમય. હવે તમારે શોધવું છે શું? તો કે n એટલે હું n ને કરતાં બનાવીશ તો n બરાબર ઉર્જા ફ્લક્સ ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય છેદમાં ફોટોનની ઉર્જા. તો ઉર્જા ફ્લક્સ તમને આપી દીધું હતું 1.388 × 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. ઓકે એટલે એની વેલ્યુ મૂકી. ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ કીધું એટલે 1 સમય એકમ હતું એટલે 1 સેકન્ડ અને છેદમાં ફોટોનની ઉર્જા કેટલી મળી આપણને જો આ રહી 3.62 × 10⁻19 તો એ કિંમત મૂકી દીધી. હવે કેલ્સી લ્યો ફટાફટ 1.388 ડિવાઈડ બાય 3.62 કરો. જોવો જોઈએ 0.3834 આવે છે. એને ગુણ્યા 10⁻22 છે એટલે હું આને રાઉન્ડ ઓફ કરું છું. પોઈન્ટને એક સ્ટેપ રાઈટ સાઈડ લઈ જાઉં 1 ઘાત ઘટે 3.8 × 10⁻21 3.8 એટલે ઓલમોસ્ટ 4 થયા એટલે 4 × 10⁻21 ફોટોન એમાં ઉત્સર્જિત થયા એવું આપણે કહી શકીએ. ક્લિયર? ક્વેશ્ચન 11.6 ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ આપ્યો છે 4.12 × 10⁻15 વોલ્ટ સેકન્ડ જેટલો. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. જો ગ્રાફ કોના વિરુદ્ધ છે? કટ ઓફ વોલ્ટેજ અને પ્રકાશની આવૃત્તિ એટલે ગ્રાફ યાદ કરાવું તમને આવી રીતના કીધું છે. અહીંયા V0 લીધો છે અને અહીંયા ન્યૂ લીધું છે. ગ્રાફ યાદ આવે તમને? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યો હતો અને મિલિકાને એને ખોટો સાબિત કરવા માટે એ જ ગ્રાફનો ઢાળ લીધો h/e અને h ગોઈતો હતો તો જોવા મળ્યું કે hનું મૂલ્ય સાચું જે પ્લાન્કનું મૂલ્ય છે એની બહુ નજીક મળ્યું હતું. એટલે એ જ પ્રયોગ દાખલા સ્વરૂપે આપ્યો છે. ગ્રાફ આવી રીતે આપ્યો હતો તમને. અહીંયા જે ફ્રીક્વન્સી હતી
થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી હતી. આનો ઢાળ કેવી રીતે મળે જોજો ધ્યાનથી. અહીંયા ત્રિકોણ આવી રીતે લેવો પડે ને ઢાળ મેળવવા. તો અહીંયા એક ફ્રીક્વન્સી મળી, અહીંયા બીજી ફ્રીક્વન્સી મળી. તો અહીંથી આ જે ડિસ્ટન્સ છે એને હું ડેલ્ટા ન્યૂ કહી શકું, ફ્રીક્વન્સીમાં ચેન્જ. અને અહીંયા એક સ્ટોપિંગ પોટેન્શિયલ મળે, અહીંયા એક બીજા વોલ્ટેજ મળે. તો અહીંયા જે મળ્યા એ ડેલ્ટા V0 થયા. તો ડેલ્ટા V0 મતલબ અહીંયા ઢાળ શું થયો જોવો જોઈએ, ડેલ્ટા V0 છેદમાં ડેલ્ટા ન્યૂ થયો ને. બસ, તો ઢાળ તમને આપી દીધો છે. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ જે સમીકરણ મેળવ્યું હતું એ સમીકરણ આવું હતું ને, EV0 બરાબર h ન્યૂ માઇનસ h ન્યૂ 0, અથવા તો ફાઈ 0 લખી શકો તમે અહીંયા, ફાઈ 0. પછી આખા E વડે ભાગ્યું તો આપણને મળ્યું હતું V0 ઇઝ ઇક્વલ ટુ h બાય E ન્યૂ માઇનસ ફાઈ 0. તો h બાય E ને ઢાળ કીધું હતું, મતલબ આનો ઢાળ કોના જેટલો થશે, h બાય E જેટલો. તમને ઢાળનું મૂલ્ય આપી દીધું છે, ઈનું મૂલ્ય તમે જાણો છો, h ગોતવાનો છે. તો દાખલો પૂરો થઈ જાય ને. જુઓ ધ્યાનથી. વી નો ધેટ ફોટોનની એનર્જી અને ઇલેક્ટ્રોનની ઉર્જા બે સમાન થાય, બરાબર. તો હું h ન્યૂ બરાબર EV0 લખી શકું. જો આવું થાય તો હું એવું કહી શકું કે ફ્રીક્વન્સીમાં જેટલો વધારો કરશો એટલો જ સામે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય. આપાત પ્રકાશની ઉર્જા જેમ વધે, આવૃત્તિ જેમ વધે, ઉર્જા નહીં આવૃત્તિ જેમ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ પોતાનું મૂલ્ય વધારે છે. આવી રીતે યાદ રહીએ તો આવી રીતે, નહીતર સીધું મિલિકાને જે કર્યું હતું એ રીતે યાદ રહીએ તો એ રીતે તમે બે રીતે કરી શકો છો. મારી દ્રષ્ટિએ ઓલું સહેલું છે, આમાં તમે હજી ભૂલ કરો. આ તો ખબર પડે ને, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જા, આપાત થતો ફોટોન અને એના લીધે ફ્રી થતો ઇલેક્ટ્રોન, બેની એનર્જી સરખી થઈ જાય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થાય એવું આપણે જોયું હતું. તો h ન્યૂ ઇઝ ઇક્વલ ટુ EV0 થાય. બે બાજુ ડેલ્ટા લગાડ્યો એટલે h બરાબર E ડેલ્ટા V0 બાય ડેલ્ટા મ્યુ. તો ઈને હું અહીં છેદમાં લઉં તો ઓલું જ સમીકરણ આવી જાય મિલિકાનવાળું. એટલે મિલિકાને આ જ પ્રયોગ કર્યો હતો. તો h ગોઈતો જો 1.6 ઇન્ટુ 10⁻⁹ અને ઢાળ આપી દીધો હતો તમને 4.12 ઇન્ટુ 10⁻15. તો જવાબ મળ્યો 6.592 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ, જે 6.63ની ખૂબ નજીક આવ્યો. ઓકે, તો મિલિકાનને ખબર પડી કે હા આ રીતે કરીએ ને આખો એક્સપેરિમેન્ટ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સમીકરણ સાચું નીવડે છે, એટલે એની સત્યતા ચકાસી લીધી. પછી દાખલા નંબર 11.7 જુઓ. 100 વોટનો એક સોડિયમ લેમ્પ છે, બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે. મતલબ લેમ્પનો આકાર ગોળાકાર હશે, બધી દિશામાં ચારે બાજુ ઉપર નીચે એ સમાન પ્રકાશ ફેંકે છે. પછી આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે અને ગોળો તેના પર આપાત થયેલા બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. અને તમને કીધું છે સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 છે. બે ક્વેશ્ચન આપ્યા છે. પહેલો ક્વેશ્ચન કે છે સોડિયમ પ્રકાશ માટે એક ફોટોનની ઉર્જા કેટલી હશે. વેવલેન્થ આપી એટલે એક ફોટોનની ઉર્જા તો ફટાફટ મળી જાય hc/λ ઉપરથી. બીજો ક્વેશ્ચન, ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થાય. કેટલા દરથી એટલે એક સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય એવું પૂછ્યું છે. તો ગોળો કયો છોકરાઓ, ઇમેજિન કરો અહીંયા એક ગોળો છે અને એના સેન્ટરમાં એક લેમ્પ છે. તો લેમ્પમાંથી ગોળા ઉપર પ્રકાશ બધી દિશામાં ફેલાય ને આવી રીતે, સમજાય ને. તો અહીંયા એક સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થયા ને એ શોધવાનું છે. ખ્યાલ આવ્યો? હવે લેમ્પનો પાવર આપી દીધો હતો, મતલબ લેમ્પમાંથી કુલ ઉર્જા કેટલી ઉત્પન્ન થાય છે પ્રતિ સેકન્ડ એ આપી દીધું હતું. જે કુલ ઉર્જા આપી દીધી હોય કે ભાઈ 100 વોટ એટલે કે 100 જૂલ ઉત્પન્ન થાય એક સેકન્ડમાં, તો 100 જૂલમાં કેટલા ફોટોન છે એ હું શોધી શકું ને. મતલબ મારે હિસાબ જૂલમાં કરવાનો છે. જુઓ ધ્યાનથી. ડેટા તો કે પાવર લેમ્પનો 100 વોટ, સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર. તો બે ક્વેશ્ચન, તો એક ફોટોની ઉર્જા કેટલી અને એક સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી. એ લોકોએ કીધું છે ફોટોન કેટલા દરથી આપાત થાય. મેં લખી નાખ્યું એક સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા. બે જ ક્વેશ્ચન થયા. તો ફોટોનની ઉર્જા E બરાબર h ન્યૂ બરાબર hc/λ. hની વેલ્યુ 6.63 10⁻34, c 3 × 10⁸, લેમ્બડા 589 × 10⁻9. કેલ્સી લ્યો 6.63 ઇન્ટુ 3 ડાયરેક્ટ કરી નાખો. હવે તો મોડે થઈ જવું જોઈએ આનો જવાબ 19 પોઈન્ટ સમથિંગ અને ડિવાઈડ બાય 589. તો જવાબ આવે છે 0.0338. અને અહીં જો 8 ને 9 17, 34માંથી 17 બાદ થયા એટલે -17. રાઉન્ડ ઓફ કરવા માટે મેં બે સ્ટેપ રાઈટ સાઈડ લીધા એટલે બે ઘાત ઘટી જાય, -19 થઈ ગઈ. તો હવે 3.38 ઇન્ટુ 10⁻19 જૂલ. આ એક ફોટોનની ઉર્જા થઈ છોકરા. હવે પાવર આપ્યો છે અને ગોળા ઉપર એક સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય છે એ શોધવાનું. તો આપણે કહી શકીએ ને પાવર એટલે
તો કે ઉર્જાના છેદમાં સમય, તો કે ઉર્જા કેટલી હતી, તો કે જેટલા ફોટોન આપાત થાય એટલી હોય. તો હું એમ કહી દઉં ચલો n ફોટોન આપાત થયા 1 સેકન્ડમાં, તો હું લખું n ગુણ્યા ફોટોનની ઉર્જા અને સમય 1 સેકન્ડ લેશી આપણે. તમારે n ગોતવાનું છે, 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય ને એ શોધવાનું. તો n ને કરતા બનાવી દીધો, પાવર ગુણ્યા સમય છેદમાં ફોટોનની ઉર્જા. પાવર હતો 100 વોટ, સમય 1 સેકન્ડ કીધો હતો અને ફોટોનની ઉર્જા આપણે અહીંયા ગોઈતી 3.38 × 10⁻19. તો 100 ભાગ્યા 3.38 કરો, 29.58 આવે છે અને આ -19 ઉપર જઈને પ્લસ થઈ ગઈ. આમાંય મેં રાઉન્ડ ઓફ કર્યું, એક સ્ટેપ લેફ્ટ સાઈડ લીધું એટલે 10⁻20 થઈ ગઈ અને 2.95 છે એટલે ઓલમોસ્ટ 3 થઈ ગયા. એટલે મેં n લખ્યું 3.0 × 10⁻20 ફોટોન. એનો મતલબ 1 સેકન્ડમાં આપેલ ગોળાની સપાટી પર આપાત થતા ફોટોનનો દર 3.0 × 10⁻20 ફોટોન પ્રતિ સેકન્ડ થાય. પછી દાખલા નંબર 11.8 જો નાનો દાખલો છે, કરાવી દઉં છું. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે છોકરો. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે એવી લઘુત્તમ આવૃત્તિ કે જેના માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે. 3.3 × 10⁻14 હર્ટ્ઝ આપી દીધી. પછી કીધું છે કે એક બીજો પ્રકાશ એની ઉપર આપાત કરવામાં આવ્યો અને એ પ્રકાશ આપાત કરતાં એ પ્રકાશની આવૃત્તિ જે છે એ આપી છે તમને 8.2 × 10⁻14 હર્ટ્ઝ. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 10⁻14 અને એના ઉપર પ્રકાશ આપાત કર્યો 8.2 × 10⁻14. બેના પાવર મેચ કરો, બે સરખા છે. આપાત પ્રકાશની આવૃત્તિ વધારે છે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં. તો આપણે એવું ભણ્યા છે ને કે જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોય કે એનાથી વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, તો જ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થાય અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે છે એમ કહેવાય. તો અહીં હું કહી શકું ને કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે એટલે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવશે. તો શોધવાનું શું કીધું છે, કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય ફાઇન્ડ કરો. તો અહીંયા તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે છે તો તમારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર લેવું પડે ને, કે મેક્સ બરાબર hν - φ0. મેં લખ્યું કે મેક્સ અહીં લખ્યું, જો શરત લખવી પડે, ન્યૂ ગ્રેટર દેન ન્યૂ 0 હોવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે અને એ ઉદ્ભવે તો જ આ સમીકરણ એપ્લાય થાય. કે મેક્સ બરાબર hν - φ0. કે મેક્સ શું હતું તો આપણે જોયું હતું, કે મેક્સ એટલે EV0 હતું, બરાબર છે. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઈના ગુણાકાર જેટલી થાય. તો મેં અહીંયા કિંમત મૂકી દીધી, જો કે મેક્સ બરાબર EV0 લ્યો અને આઈ જોયું હતું આપણે φ0. વર્ક ફંક્શન કેટલું તો કે થ્રેશોલ્ડ આવૃત્તિવાળો ફોટોન અગર ધાતુ પર આપાત થાય તો ઇલેક્ટ્રોન જસ્ટ છૂટો પડે છે બહાર અને બહાર નીકળીને સ્થિર હોય. તો એ એની થ્રેશોલ્ડ આવૃત્તિવાળો એનર્જેટિક ફોટોનની વાત છે જે ઇલેક્ટ્રોનને ઉર્જા આપશે. તો hν0 થાય, φ0 વર્ક ફંક્શન એટલે. તો હવે હું લખી શકું ને કે મેક્સની બદલે મેં લખ્યું EV0, hν એમના એમ, φ0ની બદલે લખ્યું hν0. બેમાંથી h કોમન કાઢી નાખ્યા, ગણતરી છેલ્લી થઈ જાય ν - ν0. hની વેલ્યુ 6.63 10⁻34, ν 8.2, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ν0 3.3 અને 10⁻14 બેની સેમથી કોમન કાઢી લીધી. હવે નેક્સ્ટ સ્ટેપમાં તો કે 8.2 - 3.3 કરો, બેની બાદબાકી 4.9 આવે. આ પદ એમનું એમ ગુણ્યા 10⁻14 ને -34 એટલે -20 છેદમાં 1.6 × 10⁻19 6.63 ગુણ્યા 4.9 ભાગ્યા 1.6 કરો, ચેક કરો જે 20.3 આવે છે અને આ -19 ઉપર જાય એટલે 10⁻1 આવે ને. તો હું આ 10⁻1 આને આપી દઉં તો 2.03 વોલ્ટ ફાઇનલ આન્સર થયો. અહીં આપણા 8 દાખલા પૂરા થાય છે અને આ જોયું કે આ ચેપ્ટરના દાખલા કંઈ અઘરા ન કહી શકાય, બધા એમ ફોટોની ઉર્જા જ આવે છે. તો ફટાફટ માર્ક સ્કોર કરવા હોય ને એવું ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે, ભલે 4 કે 5 માર્કનું જ આમાંથી પૂછાતું હોય પણ તમે એ એક પણ માર્ક જવા દઈ શકો એવું ચેપ્ટર નથી, કાંઈ ઓપ્શનમાં નીકળે એવું નથી, બહુ જ ઇઝી ચેપ્ટર છે.